હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. અને મેં વિડીયોની શરૂઆત કરી છે સાંજના 6 વાગે. 6 વાગે વિડીયોની શરૂઆત એટલા માટે કરી છે કારણ કે આજે અમે લોકો કંઈક નવીન બનાવવાના છીએ. નવીન બનાવવાનું થાય એટલે વિડીયો તો બનાવવો પડે, કારણ કે આમ તો વિડીયો ક્યારેક જ બનાવતા હોઈએ છીએ. ચાલો અમે નવીન શું બનાવવાના છે એ પહેલાં હું તમને મારી નવ્યા બેબી બતાવી દઉં. હાય નવ્યા બેબી, બેબી હાય કીધે, હાય 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 હાય. ચાલો તો પરી નવ્યા બેબી મસ્ત મજાનું રમી રહી છે. અને અમે લોકો આજે બનાવવાના છીએ પિઝા. અમે લોકો પિઝા બનાવવાના છીએ, તો એના માટે ટમેટો સોસ લઈ લીધું છે, ચીલી લઈ લીધી છે, થોડું લાલ મરચું લીધું છે, અને કાશ્મીરી મરચું લીધું છે, ચીઝ લીધું છે, ને ટમાટર ને ડુંગળી ને એવું બધું છે. તો એના માટે અમે આજે નવીનમાં કંઈક બનાવીએ છીએ, એટલે એના માટે સિમ્પલ એક નાનો વિડીયો બનાવવાના છીએ. તો એના માટે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, તો તમને મજા આવશે, કારણ કે અમે આજે પિઝા બનાવવાના છીએ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હે ને નવ્યા? એ નવ્યા નવ્યાને હિંચકામાં મૂકી દીધી છે. નવ્યા બેનનું તો હું શરૂ જ હોય છે, કંઈ ખબર જ નથી પડતી કે બેનને રહેવું ક્યારે. કોઈ હિંચકાવાળું હોય તો એને મજા આવે, બાકી એને મજા જ નથી આવતી. અને ના જેવું ચગડવા માટે જોઈએ આપણે લઈ લઈએ તો એ રોવા લાગે, દાંત વાર તૂટી જશે. એની હરકતો તો જોવો. સારું, તો નવ્યા થોડી વાર રહે એટલામાં આપણે તેલ ગરમ થઈ ગયું છે. થોડી ગ્રેવીને આપણે ચડવી દઈએ, જેથી આપણને કાચું ના લાગે. આમ તો બધા ડાયરેક્ટ એમ જ બનાવતા હોઈએ છીએ, પણ આપણે ગ્રેવીને થોડી ચડવી દઈએ. તો એના માટે ચાલો તો ગ્રેવી ફટાફટ આપણે અંદર એડ કરી દઈએ. જેમાં ડુંગળી ને ટમેટાં ને મરચું ને ધાણા ને બધું, જે બધા અલગ અલગ રીતના બનાવતા હોય છે. તમે કઈ રીતના બનાવતા હોવ છો એ તો તમને જ ખબર. અને જો તમારે કંઈક નવા જૂની જાણ કરવી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કહી શકો છો કે આ રીતના આવી રીતના બનાવી શકો છો. તો આપણે પછી એમાં થોડું મીઠું એડ કરીશું, વધારે નહીં, સાધારણ બસ. અને હવે આપણે થોડી હળદર એડ કરવાની છે, પણ થોડી ચડી જાય ને પછી હળદર એડ કરીએ. અને આવું કંઈક છે, અમે પિઝા આ રીતના બનાવીએ છીએ. તમે કંઈ થોડું ચડી જાય ને તો આપણને હે ને કાચું ના લાગે, એટલે એના માટે આપણે એને થોડું ચડવાનું હોય છે. ને હવે આપણે એમાં થોડું ગેસ એકદમ સ્લો રાખવાનો, નોર્મલ હળદર નાખવાની છે, અને થોડી વાર આપણે એને ચડવા દઈશું, મસ્ત ચડી જાય ત્યાં સુધી. ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે પિઝાને થોડોક શેકી લેવાનો છે, બે સાઈડથી થોડો થોડો શેકી લઈશું, જેથી આપણને પિઝો કાચો ના લાગે. આમ તો તમારે ના શેકવો હોય તો એ ચાલે, પણ હું શેકી રહી છું, તો તમને જેમ ઠીક લાગે એમ કરાય. આમાં તો જો થોડું થોડું ગરમ કરી લેવાનું, જેથી પીઝો કાચો ના લાગે આપણને. એના માટે શેકવાનું હોય છે. તો હાવું છેકાય. સારું, તો ફટાફટ આપણે પિઝા પહેલાં શેકી લઈએ. તો એક પીઝો શેકી લીધો છે. હવે બીજા પિઝાને આપણે શેકવા જઈ રહ્યા છે. જો તો થોડું થોડું આમ શેકી લઈએ એટલે મજા આવે આપણને ખાવામાં. તો સરસ છે ને, રેડી પિઝા છે, રેડી પિઝા. ચાલો તો પિઝા શેકાઈ ગયા છે. હવે આપણે બધી ગ્રેવી એમાં એડ કરવાની છે. તમે બન્યા રહ્યો. તો હવે આપણે એમાં ટમેટો સોસ એડ કરી દેવાનું છે. તો ચારે બાજુ મસ્ત રીતના આખા પિઝામાં ટમેટો સોસ આ રીતના ફેલાઈ દેવાનું છે, લગાવી દેવાનું છે. જો સરસ મજાનું, એ ખટ્ટું મીઠું લાગે ને તો ખાવાની મજા આવે. બધા અલગ અલગ આવતા હોય છે સોસ, પણ મને તો ટમેટો સોસ ભાવે, એટલે અમે લોકો ટમેટો સોસ જ લાવીએ છીએ. જો તો હવે ટમેટો સોસ આપણે એમાં લગાવી દીધું છે. હવે ટમેટો સોસની સાથે એમાં થોડી તીખી ચટણી લગાવવાની છે.
જો તો થોડી તીખી ચટણી લઈ લઈએ, જેથી થોડો તીખાનો સ્વાદ આવે. જો ભાવતી હોય તો જ લગાવવાની છે, એવું જરૂર નથી કે લગાવવાની જ છે. ભાવતી હોય તો નોર્મલ તમે લગાવી શકો છો. ચલો તો આ રીતના મસ્ત એવું ટમેટો સોસ ને એવું થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું ગ્રેવી. ચલો તો ગ્રેવીનો વારો આવ્યો, તો આપણે હવે આમાં ગ્રેવી એડ કરી દઈએ. કે 2 પિઝા હતા એટલે ગ્રેવી એ પ્રમાણે લીધી છે, ઝાઝી નથી ગ્રેવી બનાવી. ટામેટું, ડુંગળી, મરચું ને ધાણા ના તે જે બધું જે રીતના મને ફાવે એ રીતના મેં એડ કર્યું છે. તમે કઈ રીતના એડ કરો છો એ તો ખબર નથી, કમેન્ટ કરીને જણાવજો કે તમે આ રીતના બધું એડ કરો છો. ચલો તો બની રહેજો. હવે તમે આગળ વિડીયોમાં હજી એડ કરવાનું બાકી છે, બતાવું તમને હમણાં થોડી વાર. ચાલો તો હવે આપણે એમાં ચીઝ એડ કરવાનું છે. ચીઝ તમે જેટલું લ્યો એટલું સારું કહેવાય, અને ચીઝથી પિઝા એકદમ સરસ લાગે છે. જો તો આ રીતના ચીઝ લઈ લેવાનું છે, જોઈ રહ્યા છો. ચીઝ લીધા પછી આપણે એમાં થોડી ચીલી એડ કરવાની છે. જો તો સાધારણ જેટલું તમને તીખું ગમે એ પ્રમાણે. જો ચીલી આ રીતના છે. પછી આ એક પીઝો થઈ જાય પછી બીજા પિઝાનો ટર્ન છે, તો પછી આપણે બનાવીએ ત્યારે આપણે મળીએ. હવે આપણે પિઝાને ગરમ થવા માટે મૂકવાનો છે, તો એના માટે આપણે પિઝાની લોડી લઈ લીધી છે, અને હવે આપણે અંદર પિઝાને મૂકવાનો છે. તો પિઝાને આપણે અંદર મૂકી દઈએ. પિઝાને સરસ મજાનો ગરમ થવા દઈશું, કેમ કે પહેલાં એને શેકી લીધો હતો એટલે નોર્મલી ફૂલી જાય ને ત્યાં લગી આપણે એની ઉપર રહેવા દેવાનો છે, નોર્મલ ગેસ ઉપર. ચલો તો આવું કંઈ છે. તમે કઈ રીતના પિઝા બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે હું તો આવી રીતના બનાવું છું. તમે કંઈ સલાહ સૂચન આપવી હોય તો આપી શકો છો. ચલો તો આપણે 2 પિઝા છે, તો પહેલાં આ પિઝાનું કામ પતાવી લઈએ, પછી આ પિઝાનો વારો છે. તો તમે બની રહ્યો આગળ. તો આપણે પિઝાને ઢાંકી દીધો છે. હવે એને 5 મિનિટ જેવું રહેવા દઈશું. પછી એને જોવાનું છે કે પિઝો ફૂલી ગયો છે કે નહીં. ફૂલી જાય એટલે એને લઈ લેવાનો, નહીં તો વધારે વાર રહેવા દઈએ તો એ બળી જાય, એટલે એને થોડી વાર જ રહેવા દેવાનો હોય. અને ચાલો તો આપણે પહેલાં પિઝાને જોઈ લઈએ પિઝો કેવો થઈ ગયો છે. અમારે નવ્યા બેબી ખીચડી ખાઈ રહ્યા છે. જો નવ્યાની ખીચડી એના પપ્પા પિસ્સલ એને ખવડાવી રહ્યા છે. બેન ચેન ચાળા કરી રહ્યા છે, કેમ કે એની નજર પિઝા પર છે. ચલો તો આપણા પિઝા બનીને રેડી થઈ ગયા છે. જો પછી પિઝા, અને પિઝા સાથે ખીચડી પણ છે, દહીં ને તીખી ચટણી ને છાશ ને નવ્યાના પપ્પા ને. ચાલો તો આપણે પહેલાં પિઝા ખાઈ લઈએ. તમે કઈ રીતના પિઝા બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી અમને ખબર પડે. ચાલો તો જો તો મસ્ત મસાલા અમે પિઝા બનાવી દીધા છે. હવે અમે ખાવા જઈ રહ્યા છે. ચાલો તો આપણે પછી મળીએ. ચાલો તો આપણે ચા બનાવી રહ્યા છે. 9 વાગ્યા છે. 9 વાગે ચા બનાવીને પીવાની છે, કારણ કે ચા તો અમારે જોઈએ, કારણ કે ચા ના પીવે તો કોઈકને માથું દુખી જાય. અને અમારા નવ્યાબેન રમી રહ્યા છે. ઘડીકમાં એના પપ્પાને ગોતે છે, ઘડીકમાં એના મમ્મીને ગોતે છે, અને હાથમાં કાગળિયું લઈ લીધું છે. શું છે? જો નવ્યાબેનનું આવું છે કંઈક વસ્તુ, જે પણ હાથમાં મળશે ને એમાં લઈને ચાખી લેશે કે શું છે એમ, તો ધ્યાન રાખવું પડે છે. ચલો તો આપણે પહેલાં ચા પી લઈએ પછી મળીએ. ચલો તો આપણે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા નવ્યા બેબીને સખત ઊંઘ આવી રહી છે, અને નવ્યા બેબીને હવે સૂઈ જવું છે. તો અમારો વિડીયો આજનો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરવાનું ભૂલતા નહીં,
ચાલો તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.